આ બધું ઔષધીય છે. શું તમે જાણો છો? ચાલો એક કલ્પના કરીએ કે આપણી આસપાસ ઉગતો એક સાવ સામાન્ય છોડ, જેને આપણે નિંદણ સમજીને કદાચ ધ્યાન પણ નથી આપતા, એનું નામ જ હોય ખૂબ શક્તિશાળી. આજે આપણે એવા જ એક છોડના રહસ્યોની દુનિયામાં જઈશું. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. આ જ સવાલ આપણને એક એવી વનસ્પતિ સુધી લઈ જાય છે જે દેખાવમાં ભલે એકદમ સામાન્ય લાગે, પણ એના ગુણધર્મો એ ખરેખર અસામાન્ય છે. આ છોડને જરા ધ્યાનથી જુઓ. આ છે એબ્યુટિલોન ઇન્ડિકમ. આપણે ત્યાં દેશી ભાષામાં આને કાસ્કી કે ખપાટ પણ કહે છે. રસ્તાની બાજુમાં, ખેતરના શેઢે, ગમે ત્યાં ભારતના ગરમ વિસ્તારોમાં તો આસાનીથી જોવા મળે. ઘણીવાર તો આપણી નજર પણ ના પડે, ખરું ને? અને હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ વળાંક. સંસ્કૃતમાં આ જ સામાન્ય દેખાતા છોડનું નામ છે અતિબલા. અતિ એટલે ખૂબ જ, અને બલા એટલે બળ, તાકાત, શક્તિ, એટલે કે અતિ શક્તિશાળી. વિચારો તો ખરા, જેનું નામ જ એની તાકાતની ગવાહી આપતું હોય, એને આપણે નિંદણ કઈ રીતે કહી શકીએ? તો આ છોડની અસલી શક્તિને સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. ચાલો હજારો વર્ષ જૂના આયુર્વેદના જ્ઞાનના પાના ઉથલાવીએ અને જોઈએ કે પ્રાચીન ઋષિમુનિઓ આ છોડ વિશે શું કહેતા હતા. જો આયુર્વેદ દરેક વસ્તુને એના ગુણધર્મોથી ઓળખે છે. અતિબલાનો સ્વાદ છે મધુર, એટલે કે મીઠો, અને એની તાસીર, જેને આયુર્વેદમાં વીર્ય કહે છે, એ છે શીતળ, એટલે કે ઠંડી. આ ઠંડક અને મીઠાશના ગુણને લીધે જ એ શરીરની ગરમી, બળતરા, જેને આપણે પિત્ત દોષ કહીએ છીએ, એને શાંત કરે છે. અને એટલું જ નહીં, એ વાત દોષને પણ સંતુલિત કરે છે. એટલે કે એ એક બેલેન્સ્ડ ઔષધિ છે. તો આ ગુણધર્મોના કારણે શરીરમાં એનું કામ શું? સરળ ભાષામાં કહીએ તો એ બળતરા શાંત કરે છે. વધારે પડતી તરસ લાગતી હોય તો એને મટાડે છે. શરીરમાં ઝેરની અસર ઓછી કરે છે. અને સૌથી અગત્યનું, એના નામ પ્રમાણે જ એ શરીરને બળ આપે છે, એટલે કે તાકાત વધારે છે. અતિબલાની સૌથી અદ્ભુત વાત તો એ છે કે એનો કોઈ ભાગ નકામો જ નથી. એના મૂળ, પાંદડા, બીજ, ફૂલ, છાલ, દરેકનો પોતાનો ખાસ ઉપયોગ છે. તો ચાલો આખા છોડને એક પછી એક સમજીએ અને એના દરેક ભાગના ફાયદા જાણીએ. ચાલો શરૂઆત કરીએ જમીનની અંદરથી, એના મૂળથી. એના મૂળને આપણા ચેતાતંત્ર, એટલે કે નર્વસ સિસ્ટમ માટે એક ઉત્તમ ટોનિક માનવામાં આવે છે. એ કુદરતી રીતે પેશાબને લગતી તકલીફો, જેમ કે પેશાબમાં લોહી આવવું, એમાં રાહત આપે છે. એટલું જ નહીં, તાવ પછી શરીરમાં જે કમજોરી આવી જાય છે એને દૂર કરવા અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં પણ એનો ઉપયોગ થાય છે. હવે થોડું ઉપર આવીએ અને એના પાંદડા પર ધ્યાન આપીએ. અતિબલાના પાંદડા ઘા રૂજાવવા માટે તો અદ્ભુત કામ કરે છે. એનો ઉકાળો બનાવીને કોગળા કરવાથી દાંતનો દુખાવો હોય કે પીડામાં સોજો, એમાં તરત આરામ મળે છે. અને હા, લોહીવાળા મસાની તકલીફમાં તો લોકો એના પાંદડાને રાંધીને પણ ખાય છે. આ બતાવે છે કે એ કેટલું ઉપયોગી છે. હવે વારો છે એના નાના નાના પણ ખૂબ જ શક્તિશાળી બીજનો. એના બીજ પેટ સાફ કરવાનું કામ કરે છે અને સાથે જ શરીરમાંથી કફને પણ દૂર કરે છે. આયુર્વેદમાં તો એને વાજીકર, એટલે કે શક્તિવર્ધક પણ માનવામાં આવે છે. ઉધરસ, પેશાબની તકલીફો અને જૂનો મરડો જેવી સમસ્યાઓમાં એના બીજનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થયો છે. અને છેલ્લે ચાલો એના ફૂલો અને છાલની શક્તિ પર પણ એક નજર કરી લઈએ. એના જે સુંદર પીળા ફૂલો છે એ માત્ર દેખાવ માટે નથી. એ શુક્રલ છે, એટલે કે પુરુષોમાં શુક્રાણુઓની વૃદ્ધિ માટે ઉપયોગી છે. અને એની છાલ સંકોચક ગુણધર્મ ધરાવે છે અને પેશાબને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. એમ કહી શકાય કે આ આખો છોડ આરોગ્યનો ભંડાર છે. સારું, આ બધું જ્ઞાન તો બરાબર છે, પણ આનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો એકદમ સરળ રીતે જોઈએ કે આ ઔષધિને ઘરે કેવી રીતે તૈયાર કરી શકાય. આ બનાવવું ખૂબ જ સરળ છે. ધારો કે દાંતમાં દુખાવો છે, તો બસ અડધી ચમચી અતિબલા પાવડર લેવાનો, એને 2 કપ પાણીમાં નાખીને ઉકાળવાનો. પાણી બળીને અડધો કપ જેટલું રહે એટલે ગેસ બંધ કરી દો. પછી એને ઠંડુ પાડીને એનાથી કોગળા કરવાના. બસ આટલું જ, એકદમ સરળ અને એટલું જ અસરકારક. અને જો બહારના ઉપયોગ માટે જોઈએ, જેમ કે કોઈ ઘા પર લગાવવું હોય કે ચામડીની કરચલીઓ માટે, તો બસ એના પાવડરને નાળિયેર તેલ સાથે ભેળવીને એક પેસ્ટ બનાવી લો. આ બતાવે છે કે પ્રકૃતિના ઉપચારો કેટલા સહજ અને આપણી પહોંચમાં હોય છે. સદીઓથી આ જ્ઞાન આપણી પરંપરામાં ચાલતું આવ્યું છે,
પણ સવાલ એ છે કે શું આજનું આધુનિક વિજ્ઞાન આ બધી વાતોને માને છે? ચાલો જોઈએ પ્રાચીન જ્ઞાન અને આધુનિક દૃષ્ટિ ક્યાં મળે છે. આ જે દેખાઈ રહ્યું છે એ એક હર્બેરિયમ શીટ છે. અહીં વૈજ્ઞાનિકો અભ્યાસ માટે છોડને સાચવે છે. આ આધુનિક વિજ્ઞાનની પરંપરાગત જ્ઞાનને સમજવાની અને એને પ્રમાણિત કરવાની એક રીત છે. આ એ વાતનો પુરાવો છે કે આપણું પ્રાચીન શાણપણ હવે દુનિયાની મોટી મોટી લેબોરેટરીમાં પણ સન્માન મેળવી રહ્યું છે. અને જો કોઈને એવું લાગતું હોય કે અતિબલાની શક્તિ ફક્ત દબામાં જ છે તો એ ભૂલ છે. એની દાંડીમાંથી એટલા મજબૂત રેસા નીકળે છે જેનો ઉપયોગ દોરડા, બરછટ કાપડ અને જુદા જુદા પ્રકારના કાગળ બનાવવા માટે પણ થાય છે. આ તો ખરેખર એક મલ્ટીપર્પઝ છોડ છે. આ વાક્ય આખી વાતનો સારાંશ આપી દે છે. આખો છોડ ઉપયોગી છે. કેમ? કારણ કે ફ્લેવોનોઇડ્સ અને એમિનો એસિડ જેવા શક્તિશાળી રાસાયણિક તત્વોથી ભરપૂર છે. વિજ્ઞાન પણ હવે એ સ્વીકારે છે કે એની અંદર રહેલા આ તત્વો જ એને ઔષધીય ગુણધર્મો આપે છે. આ સાબિત કરે છે કે એનું અતિબલા નામ ખરેખર સાર્થક છે. આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો ચોક્કસ આવે છે કે આપણી આસપાસ આવા બીજા કેટલાય છોડ હશે જેમને આપણે ફક્ત નિંદણ સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ, પણ શું ખબર એ પણ અતિબલાની જેમ જ કોઈક શક્તિશાળી રહસ્ય પોતાની અંદર છુપાવીને બેઠા હોય. હવેથી કદાચ આપણે આપણી આસપાસની વનસ્પતિને થોડી વધુ જિજ્ઞાસાથી જોઈશું.